ફ્રેન્ડ્સ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. વેલકમ. હું આ એક રેનબો ફોલ્સ ટ્રેલમાં આવ્યો છું અને એનું જે તમે વાંચી શકો છો ટ્રેલ ગેપ ટ્રેલ 0.1 કિલોમીટર અને માઇલ્સ આવે છે. રેનબો ફોલ છે 2.7 માઇલ્સ. મીટ લેક પોન્ટે 6.6 માઇલ્સ છે. તો હવે આપણે ચાલુ કરીએ છીએ ટ્રેલ માટે. અહીંયા સ્નેક્સ અને બેર પણ બહુ બધા તમને જોવા મળશે. લેટ્સ હોપ. મેં અત્યારે એક જગ્યાએ વાત કરી, આગળ જઈને આવ્યા તો એ લોકોએ એવું કીધું કે તમે આંખો ખુલ્લી રાખજો તમારી, તો તમને બેર્સ જોવા મળી શકે છે. તો હવે અમે ફોરેસ્ટમાં જઈએ છીએ, તો લેટ્સ એન્જોય ટ્રેલ. સો આ ટ્રેલ છે, હું આગળ ચાલી રહ્યો છું અને આ રીતે ટ્રેલ બનાવેલી છે. આગળ વોટરફોલનો પણ અવાજ આવી રહ્યો છે, તમે સાંભળો. આપણે ત્યાં જઈએ છીએ, એકદમ ડીપ ફોરેસ્ટ છે. કેટલા ઊંચા ઊંચા ઝાડ છે જો. જંગલમાં આપણે એવું કહીએ કે ભાઈ ટ્રેકિંગ કરીએ, પણ ટ્રેકિંગના જગ્યાએ અહીંયા ટ્રેલ વર્ડ યુઝ કરે. આ રેનબો ફોલનો ટ્રેલ છે. ટ્રેલ એટલે રસ્તો. આપણે ઇન્ડિયામાં ટ્રેકિંગ કહેતા હોય છે. અને હા, અમે હાઇકિંગ કરી રહ્યા છીએ. આજે અમે હાઇકિંગ કરવા માટે નીકળ્યા છીએ. અને જે તમને પાછળ બતાવ્યું પર્વતોમાંથી આવતી નદી છે, ઝરણા છે અને મોજે મોજ છે. આગળ જો હાઇકિંગ ચાલુ છે. આ જો ગાઈસ, અમે જે ઉપર વોટરફોલમાં જઈ રહ્યા છે, હજુ બહુ જ ઉપર છે. અને આ રીતે વોટરફોલમાંથી આ રીતે નદી, ઝરણા કે આખા ફોરેસ્ટમાં આ રીતે પાણી જઈ રહ્યું છે. કેટલું ડીપ ફોરેસ્ટ છે જો. અહીંયા આગળ જે અમારા આગળ હતા એ લોકોને રીંછ દેખાયો, બેર. જોઈએ છે અમને દેખાય કે નહીં. લેટ્સ સી. વારંવાર તમને કહું છું, ડીપ ફોરેસ્ટ છે એટલે ડેન્જરસ પણ છે, પણ અમે એન્જોય કરી રહ્યા છીએ. અમે હાઇકિંગ કરી રહ્યા છીએ અને જો બેર દેખાય, રીંછ દેખાય તો તમને હું શ્યોર ટ્રાય કરીશ કે બતાવી શકું. કારણ કે પછી પોઝિશન એવી બી હોઈ શકે છે, ડર લાગે તો વિડીયો ભૂલી પણ જવાય ઉતારવાનો.